માનવ બોલિંગ માટે તૈયાર છે અને બહેતરીન ક્રિકેટની શરૂઆત થઈ ગઈ છે અહીંયા. ઓહો, બહેતરીન બોલ. ઓવરની સમાપ્તિ 7 ઓવરની સમાપ્તિ પર 67 રન થઈ ગયા છે. પી લલિત પેન્થર ટીમનો સ્કોર 7 વિકેટના નુકસાન પર. સારી એવી બેટિંગ તમે જોઈ રહ્યા છો. અત્યારે અહીંયા બેટિંગ થઈ રહી છે અભિષેક અને જીમિતની વચ્ચે. અભિષેક અને જીમિત બંને સારી બેટિંગ કરી રહ્યા છે. અભિષેકની આપણે કાલે જોઈ, બહેતરીન બેટિંગ જોઈ હતી. એક તરફથી પોતાની વિકેટ બચાવીને રાખી હતી અને સારી એવી બેટિંગથી સારી મોટા ક્રિકેટરની ઝલક જોઈ રહ્યા છીએ એમાં આપણે અભિષેક અને એમના સાથી ખેલાડીઓમાં. તમામ જૈન સમાજના તમામ સ્ટાર ક્રિકેટર આજે આપણે ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4માં તમે જોઈ રહ્યા છો. અભિષેક ફરી એકવાર બોલિંગમાં આવે છે. ધવલ બહેતરીન ટ્રાયો તમિળોની દિશા પર ફિલ્ડર મોજૂદ હતા અને સુંદર મજાની ફિલ્ડિંગ લઈ લીધી. બોલ ડોટ આવ્યો. ઓહો, રમવાની કોશિશ હતી જીમિતભાઈની, પણ બેટ અને બોલ સામનો જ ના થઈ શક્યો. ડોટ આવ્યો બોલ. ફરી એકવાર 69 રન થયા છે. પી લલિત પેન્થર ટીમનો સ્કોર. ફરી એકવાર રમવાની કોશિશ હતી પણ બેટ અને બોલનો કોઈ સામનો જ ના થઈ શક્યો અને આ આવ્યો ડોટ બોલ. ફરી એકવાર બોલ છે અને આ બોલ અંદર આવ્યો. ઓવરની સમાપ્તિ, સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 8 ઓવરની સમાપ્તિ પર 7 વિકેટના નુકસાન પર 70 રન. અભિષેક રમી રહ્યા છે 1 રન પર અને જીમિત રમી રહ્યા છે 6 રન પર. સારી એ મેચની શરૂઆત તમે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 ટાઈગર ટર્ફ અંધેરી વિસ્તાર લોખંડવાલાના. આવે છે નવા બોલર. આવે છે વર્ષિલ આવે છે બોલિંગ માટે. 70 રન બની જાય 7 વિકેટના નુકસાન પર. વાઇડ બોલનો ઇશારો આવ્યો અને 71 રન. ફરી એકવાર અને હવામાં બોલ છે. ખેલાડી મોજૂદ હતા ત્યાં કેચ લીધો. જીમિતભાઈની પારી સમાપ્ત થઈ અને 71 રનના નિજી સ્કોર પર ઓયુટી આઉટ. પી લલિત પેન્થર ટીમનો સ્કોર 71 રનના નિજી સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી છે એમણે. હવે આવે છે શ્રેય આવ્યા છે બેટિંગ માટે. કુમાર થોડી મિસફિલ્ડ થઈ પણ સુંદર મજાની બોલિંગ. 9મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો 32 ઓવરની સમાપ્તિ. ઓવર આગળ વધી રહ્યા છે. ઓહો, જીવનદાન મળ્યું ત્યાં સ્ટામ્પ ઉખાડી દીધા હતા. ફરી એકવાર વર્ષિલ તૈયાર બોલિંગ માટે. શ્રેય સારી એ બેટિંગ કરી રહ્યા છે. સામનો કરી રહ્યા છે વર્ષિલની બોલનો. 2 બોલ બાકી છે. પી લલિત પેન્થર ટીમનો સ્કોર 72 રન થઈ ગયા છે 8 વિકેટના નુકસાન પર. નેક્સ્ટ ટાઈમની બહાર વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે પી લલિત પેન્થર ટીમનો 73. ફરી એકવાર ઓહો, બીટ કર્યા ત્યાં લેગ બ્રેક થયું અને એકવાર છેલ્લો બોલ હતો. મિડ વિકેટના ક્ષેત્રમાં રમી ગયા. કોઈ રન નહીં. ડોટ બોલ. ઓવરની સમાપ્તિ 9 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 73.
આઠ વિકેટના નુકસાન પર 9 ઓવરની સમાપ્તિ પર ફરી એકવાર હવે આવ્યા છે હર્ષ મહેતા બોલિંગ માટે. એક્સપ્રેસ ખેલાડી છે, ઘણા વર્ષોનો અનુભવ. અભિષેકના બેટથી આવનારી આ બેટરી 79 રન થઈ ગયા છે. 79 રન થઈ ગયા છે. 10મી ઓવર ચાલુ છે પ્રગતિ પર. અભિષેક રમી રહ્યા છે 7 રન પર. હલકો ટેપ કર્યું હતું, બહેતરીન બોલ હતો. હલકો ટેપ કર્યું, સન્માન આપ્યો બોલને. અને આ આવી બહેતરીન સિક્સર આવી. સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો ડાયરેક્ટ 85 રન. ઓહો, બહેતરીન બોલ હતો. નંબર બોલ હતો અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 85 રન. હલકો ટેપ કર્યું છેલ્લા બે બોલ બાકી છે, એમાં 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 86 રન. 8 વિકેટના નુકસાન પર છેલ્લો બોલ છે આ 10મી ઓવરનો. હલકો ટેપ કર્યું હતું ત્યાં મિડોની દિશા પર બોલ હતો અને આ ઓવરની સમાપ્તિ 10 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 86 રન. લલિત પેન્થર ટીમનો સ્કોર. આમાં બોલ છે, ખેલાડી મોજૂદ, ત્યાં સિક્સર આવી. મોટો ગેપ હતો ત્યાં, ખેલાડી થોડા દૂર હતા. સિક્સર લલિત પેન્થર ટીમનો સ્કોર. અત્યારે હવે છેલ્લી ઓવર ચાલુ છે, પ્રગતિ પર ચાલુ રહી છે અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 92 રન 98, 8 વિકેટના નુકસાન પર. લલિત પેન્થર ટીમનો સ્કોર 92 રન. બહેતરીન બોલિંગ ત્યાં. 2 બોલ બાકી છે. અભિષેક તૈયાર. સિંગલ હતો ત્યાં, બીજા રન માટે દોડી ગયા અને 2 રન પૂરા કર્યા. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે હવે 94 રન 94. અને આ આવી સિક્સર. ઓહો, બહેતરીન સિક્સર આવી. છેલ્લા બોલ પર સિક્સ આવી અને સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચ્યો 100 રન. 101 રન કરવાના છે હવે દિવ્યાંશ ડાયમંડ્સ ટીમને આ મેચ જીતવા માટે. 11 ઓવરમાં 2 મિનિટનો બ્રેક. ફરી એકવાર સેકન્ડ ઇનિંગ શરૂઆત થશે ત્યારે આપણે મળીશું. ધન્યવાદ. એકસો ને 1 રન કરવાના છે આ મેચ જીતવા માટે.
ધન્યવાદ. તમે જોઈ રહ્યા છો ધ ટીટીસી પ્રીમિયર લીગ સિઝન 4. ટાઇટલ સ્પોન્સર સુપ્રાત એક્સપોર્ટ સુજનભાઈ શાહ અને પાર્થભાઈ શાહ. ઓક્શન એન્ડ ફૂડ સ્પોન્સર બાય NSHK એન્ડ કંપની નિસારભાઈ જોગાની. જર્સી પાર્ટનર પી પ્રથમ એન્ટરપ્રાઇઝિસ મિહિરભાઈ મેપાની. ટ્રોફી પાર્ટનર પાર્ટનર RK ડાયમંડ્સ રીનોભાઈ શાહ. ઇક્વિપમેન્ટ પાર્ટનર રીતેશ એક્સપોર્ટ દિશાંત શાહ અને અતિતભાઈ શાહ. એમ્પાયર પાર્ટનર MI મહાવીર ઇમ્પેક્ટ રેનિશભાઈ શાહ. મેન ઓફ ધ મેચ પાર્ટનર સવાની ડાયમંડ્સ રીતેશ સવાની અને ટોસ્કા બોસ પાર્ટનર ટોસ્કા બોસ SV ડાયમંડ્સ અમિતભાઈ ગાંધી અને માનવભાઈ સવાની. આપણા બધા સ્પોન્સર છે. બધાનું સ્પોન્સરનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્પોન્સર ના હોય તો આ ટુર્નામેન્ટ શક્ય નથી. એટલે કહે છે ને કે શીરો હોય, શીરામાં ગોળની, શીરામાં સાકરની અને ઘીની જરૂર છે. શીરામાં અગર ઘી ના હોય તો શીરો કાંઈ મજા ના આવે. શીરામાં સાકરની જરૂર હોવી જરૂરી છે. એવી રીતે આપણા ટુર્નામેન્ટમાં સ્પોન્સરની જરૂર હોવી જોઈએ. અને સ્પોન્સર હોય તો જ આપણે આ ટુર્નામેન્ટ છે રળિયામણી અને સુંદર મજાની લાગે. એવી રીતે આપણા બધા સ્પોન્સરને આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. બીજી પારીની થોડી વારમાં શરૂઆત થઈ રહી છે. પહેલી ઓવર લઈને આવે છે નિસારભાઈ અને બેટિંગમાં આવે છે મૌલિક શાહ અને જૈન શાહ.
વિગત દિવસ ડાયમંડ્સનો 33 રન વિધાઉટ લોસ. 101 રનનો પીછો કરવાનો છે એમને. ફરી એકવાર હવે મેચની શરૂઆત થઈ ગઈ છે. 33 રન થઈ ગયા છે. સ્ક્વેર લેગની દિશા પર અને ડાયરેક્ટ થ્રો. બહેતરીન થ્રો આવ્યો હતો રન આઉટના રૂપમાં. પહેલો ઝટકો આવી ગયો હતો ડીટીસી પ્રીમિયર લીગ રન આઉટના રૂપમાં વિકેટ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. બહેતરીન રન આઉટના રૂપમાં વિકેટ ડાયરેક્ટ થ્રો આવ્યો હતો ત્યાં. અને હવે સ્કોર રોકાયેલો છે 33 રન પર. આઉટ થઈને મૌલિકભાઈ આઉટ થઈને પવન તરફ પરત ફરી રહ્યા છે. હવે આવ્યા છે જેનિશ. બેટિંગ માટે 33 રન થયા છે. એક વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. ડોટ બોલ આવ્યો. બીજી ઓવર ચાલુ છે તમે જોઈ રહ્યા છો. હલકો પ્લેસ કર્યું હતું ત્યાં સ્ક્વેર લેગની દિશા પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 34 રન 2 ઓવરની સમાપ્તિ પર. 17 રનની સ્ટ્રાઇક રેટ. બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ અને મેચ હવે ધીરે ધીરે એક સારા પોઝિશન પર પહોંચી રહી છે. દિવ્યાંશ ડાયમંડ ટીમનો સ્કોર ફરી એકવાર બોલર તૈયાર. મિડ ઓફની દિશા પર સુંદર મજાનો ફિલ્ડિંગ કરી થ્રો કર્યો અને 1 રનથી રોકી ના શક્યા. જૈન અને જૈનિતની જોડી હવે એક રંગ લાવી રહી છે. 35 રન બની ગયા છે. 101 રનનો ટાર્ગેટ છે એમની સામે. શ્રેય જોગાની બોલિંગ કરી રહ્યા છે. બેટની બહારની કળા લઈને બોલ ગયો તો સીધો થર્ડમેનની દિશા પર. કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં. ફરી એકવાર ડોટ બોલ આવ્યો ત્યાં. 35 રન 1 વિકેટના નુકસાન પર. એક 2 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. 36 રન થયા છે 1 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે તમે જોઈ રહ્યા છો. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો સીધો ફાઇનલ ક્ષેત્રમાં પણ ત્યાં સ્ટમ્પ ઉખાડી દીધા હતા અને 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો. ફરી એકવાર મિડ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. ત્યાં થ્રો આવ્યો અને 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેને. બંને દોડ લગાવી હતી. સ્કોર આગળ વધીને પહોંચી ગઈ 38 રન 1 વિકેટના નુકસાન પર. 3 ઓવરની સમાપ્તિ પર. ચોથી ઓવર લઈને આવે છે નવા બોલર કુંજન આવ્યા છે. નવા
બોલર ગુંજન આવ્યા છે. હલો 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 માઇક ચેક 1 2 3 4 હલો 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 માઇક ચેક 1 2 3 4 હલો માઇક ચેક મેચની શરૂઆત થઈ ગઈ છે. દિવ્યાંશ ડાયમંડ્સ ટીમનો સ્કોર 51 રન થયા છે. 58 રન થઈ ગયા અને ફરી એકવાર ઓહો જૈન શાહની બેટથી આવનારી આ બહેતરીન સિક્સર આવી અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 64 રન. જૈન શાહ રમી રહ્યા છે 22 રન પર 13 બોલનો સામનો કર્યો. ફરી એકવાર મિડલ ઓફ ધ બોલ મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગયો. હવામાં બોલ હતો. 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 65 રન. સ્કોર આગળ વધીને પહોંચી ગયો દિવ્યાંશ ડાયમંડ્સ ટીમનો 65 રન 2 વિકેટના નુકસાન પર. 5 ઓવરની સમાપ્તિ પર તમે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ
सीजन 4 टाइटल स्पॉन्सर सुप्रार्थ एक्सपोर्ट सुजन भाई शाह पार्थ भाई शाह टॉर्च का बॉस पार्टनर इक्विपमेंट पार्टनर मैन ऑफ द मैच पार्टनर जर्सी पार्टनर ऑक्शन एंड फूड्स पार्टनर ट्रॉफी पार्टनर टाइटल स्पॉन्सर हेलो 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 माइक चेक 1 2 3 4 हेलो સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 64 રન 67 બે વિકેટના નુકસાન પર અને ફરી એકવાર ઓહો હો કે છે ને ભાઈ તુમ શેર હો તો હમ સવા શેર હૈ આવી જ રીતે બેટિંગ થઈ રહી છે અહીંયા હર્ષની ફરી એકવાર આવી સિક્સરની જડી આવી ગઈ છે જડી લાગી ગઈ છે અહીંયા સ્કોર આગળ વધીને પહોંચી ગયો દિવ્યાંશ ડાયમંડ 79 રન 79 બે વિકેટના નુકસાન પર 6 ઓવરની સમાપ્તિ પર હવે મેચમાં નજદીક આવી ગયા છે હવે દિવ્યાંશ ડાયમંડ્સ ટીમની મેચની જીતની જે નીવ છે ને એ જૈન શાહે રાખી દીધી છે અને જૈન શાહ એક પૂરી સારી રીતે સોચી સમજીને બેટિંગ કરી રહ્યા છે પૂરી મહેનત કરી રહ્યા છે અત્યારે અહીંયા અને હર્ષ મહેતા એમનો સાથ આપી રહ્યા છે 13 રન પર ફરી એકવાર નવા બોલર આવે છે જીમિત સોરી માફી માંગુ છું રોનિશ આવે છે બોલિંગ માટે રોનિશ ફૂલ ટોસ બોલ હતો કવરની દિશા પર કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં 1 રન લેવામાં કામયાબ સ્કોર આગળ વધીને પહોંચ્યો 80 રન હવે પણ આ મેચ જીતવા માટે એક સારા પોઝિશન પર હવે 21 રનની આવશ્યકતા છે 27 બોલમાં હવે 21 રનની આવશ્યકતા બહેતરીન ડ્રાઈવ લગાવવાની કોશિશ પણ ત્યાં ઉપરની નેટ પર બોલ ટકરાયો તો ફરી એકવાર ડોટ બોલ બહેતરીન કેચ આવી શકતો હતો પણ બંને ખેલાડીની વચ્ચે ટપ્પો આવ્યો અને ફરી એકવાર હવે મેચ રોકાયેલી છે 80 રન પર અને આવે સિક્સર હર્ષના બેટથી આવનારી આ છેલ્લા બોલ પર આવનારી સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 2 વિકેટના નુકસાન પર 7 ઓવરમાં 86 રન हेलो माइक चेक 1 2 3 4 हेलो 64 રન થઈ ગયા છે અને આવી સિક્સર બહેતરીન સિક્સર આવી અત્યારે અહીંયા પૂરા હોશમાં બેટિંગ કરી રહ્યા છે જૈન શાહ અને હર્ષ મહેતા ઓહો સિક્સર લગાતાર સિક્સર કે ને જેટલી ભોજનનો સમય થવાની તૈયારી છે અને જમણવાર માટે જવાની પૂરી ગાય વધારી રહ્યા છે અત્યારે જૈન શાહ બહેતરીન કવર ડ્રાઈવ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 વિકેટના નુકસાન પર 99 રન 50 રનની પાર્ટનરશિપ અત્યાર સુધી અને આ બહેતરીન કેચિંગનું પ્રદર્શન છેલ્લી ઘડીએ હર્ષ આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે અને હવે નવા બેટ્સમેન જઈ રહ્યા છે એમનું સ્થાન લેવા માટે હવે ઔપચારિકતા બચી OUT આઉટ પાર્થ શાહ આવ્યા છે બેટિંગ માટે પાર્થ આવી રહ્યા છે 2 રનની આવશ્યકતા છે ઓહો વિનિંગ શોટ અને
સુપર બેટિંગ, સારામાં સારી બેટિંગ કરી. 101 રનનો જે ટાર્ગેટ હતો, 101 રનનો ટાર્ગેટ એમણે 2 રનની આવશ્યકતા છે. સારી એવી બેટિંગ કરી, બહેતરીન પરફોર્મન્સ એમણે આપ્યું અહીંયા મેચ જીતવામાં. હલો જૈનભાઈ, કોંગ્રેચ્યુલેશન. પહેલાં તો સર, તમારી ઉંમર કેટલી છે? મારી 18. 18 વર્ષની ઉંમરમાં તમે એટલું સારું ક્રિકેટ અહીંયા રમી રહ્યા છો અને એટલા મોટા પ્લેયરની વચ્ચે મોટા ઇવેન્ટમાં શું મહેસૂસ કરો? કાંઈ નહીં, હમણાં તો મારું ફર્સ્ટ સિઝન છે એટલે ગ્રાઉન્ડેડ રહેવાનું છે. બાકી તો 101 રનનો જે ટાર્ગેટ હતો, તમારી સામે સારી બોલિંગ અટેક હતું, 101 અને તમને ઓપનિંગમાં મોકલાવ્યા અને તમે સારું પરફોર્મન્સ કર્યું. આ ખુશી તમે કેવી રીતે વ્યક્ત? કાંઈ નહીં, મારે એન્ડ સુધી રમવાનું હતું, મારો એ જ રોલ હતો, તો બસ એ જ પૂરું થયું. અને આપણું આ થર્ડ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 એના વિશે તમે શું કહેવા માંગો? સુપર અરેન્જમેન્ટ, બહુ મજા આવી ગઈ. મારું ફર્સ્ટ સિઝન હતું પણ બહુ મજા આવી ગઈ. સર, કોંગ્રેચ્યુલેશન નેક્સ્ટ મેચ માટે. ધન્યવાદ, થેન્ક યુ. તો હવે મેચની સમાપ્તિ થઈ ગઈ છે. અહીંયા દિવ્યાંશ ડાયમંડ્સે આ મેચ 9 વિકેટથી જીતી લીધી. સારું પરફોર્મન્સ કર્યું. અહીંયા તમે હવે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4. આપણા સ્પોન્સર્સ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. ટાઇટલ સ્પોન્સર સુપ્રાર્થ એક્સપોર્ટ સુજનભાઈ શાહ, પાર્થભાઈ શાહ. ઇક્વિપમેન્ટ પાર્ટનર રીતેશ એક્સપોર્ટ. મેન ઓફ ધ મેચ પાર્ટનર સવાની. ઓક્શન એન્ડ ફૂડ પાર્ટનર NS એન્જન કંપની. ટાઇટલ સ્પોન્સર સુપ્રાર્થ એક્સપોર્ટ સુજનભાઈ શવાની, પાર્થભાઈ શવાની. એમ્પાયર પાર્ટનર મહાવીર ઇમ્પેક્ટ. મેન ઓફ ધ મેચ પાર્ટનર સવાની ડાયમંડ્સ. જર્સી પાર્ટનર્સ પી. પ્રથમ એક્સપોર્ટ